હાલમાં હજુ ઠંડી પડી રહી નથી. શિયાળુ પાક માટે આ વાતાવરણ લગભગ અત્યારે હાલ જીરા માટે વાતાવરણ યોગ્ય ગણી શકાય નહીં. પરંતુ આમ છતાં જીરું તો ઘણા ખેડૂતોએ વાવેતરમાં કરવામાં છે, કારણ કે સિઝન લેટ પડી જાય. પરંતુ ઠંડી અંગે જોઈએ તો એક સામાન્ય હળવો પશ્ચિમી વિક્ષેપ આવેલ છે, અને જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કંઈક અંશે લગભગ એની અસર થતાં તારીખ 17મીથી ન્યૂનતમ તાપમાન ઘટે, પરંતુ મહત્તમ તાપમાન ઘટવાની હજુ વાર છે. તારીખ 23, 24, 25માં નવેમ્બરમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. ત્યારે લગભગ ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. અત્યારે ઘણા ઠેકાણે ન્યૂનતમ તાપમાન વધવામાં છે અને મહત્તમ તાપમાન ઘટવામાં છે, કારણ કે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ધૂંધ છે અને ધુમ્મસ છે, આ બધા કારણો હોઈ શકે. પરંતુ હવે હમણાં ન્યૂનતમ તાપમાન ઘટશે. જે ઉત્તર ગુજરાતના ભાગમાં લગભગ ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, અને સવારના ભાગમાં ઠંડી રહેશે. ધીરે ધીરે સવારના ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ થોડા દિવસ પર જવાની શક્યતા રહેશે. એટલે સવારના ભાગમાં ઠંડીના કારણે લગભગ સામાન્ય ઓળખવાની જરૂર પડે એવું બની શકે. પરંતુ આ અરસામાં એક અન્ય જોઈએ તો અરબ સાગરમાં એક લો પ્રેશર બનશે 22, 23, 24માં. બંગાળ ઉપસાગરમાં પણ 22, 23, 24 કે 25માં એક ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે. ડીપ ડિપ્રેશન બની શકે છે, અને નવેમ્બરના ત્રીજા સપ્તાહના અંતમાં લગભગ સાયક્લોન પણ બનવાની શક્યતા છે. આ મજબૂત સાયક્લોન હશે. પણ ઠંડી અંગે જોઈએ તો લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, અને 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો આવે, અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે કેટલાક ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. જી, ભૂકંપમાં જ્યોતિષમાં શું આગાહી હોય છે? સામાન્ય રીતે ભૂકંપ જે છે એમાં મજની જ્યોતિષમાં એનો ઉલ્લેખ છે, પરંતુ ત્યાંની આગાહી તો હવામાં જે સિસ્મોટિક ધરતીકંપના તજજ્ઞો જે છે એ જાણકાર કરી શકે. પણ એટલું કહી શકાય કે ફળ જ્યોતિષમાં આગ્નેય મંડળમાં આ ધરતીકંપ થવામાં છે. હવે આગ્નેય મંડળમાં ધરતીકંપમાં કેટલું અંતર હોય એ પણ એમાં આપેલું છે, અને આગ્નેય મંડળમાં એનું ફળ એવું જણાવેલ છે કે લગભગ રાજનેતાઓ ઉપર, રાજાઓ એટલે રાજનેતાઓ ઉપર કંઈ કશી એની અસર થતી જોવા મળે છે એવું ઉલ્લેખ કરેલ છે. પરંતુ વધુમાં જોવા જઈએ તો એ કેટલાય આ આગ્નેય મંડળ જે છે એનો પ્રભાવ કેટલા યોજન સુધી છે તે પણ એમાં ઉલ્લેખ છે. પરંતુ ઇન્ક્રીઝ ઇન સેલિનિટી ઓફ સી વોટર મે કોઝ અર્થક્વેક એક આ બાબત છે, એની કંઈક નોંધ લેવા જેવી છે. તો આ બાબતે વૈજ્ઞાનિકોની નોંધ લે તો જ ખબર પડે, કારણ કે સમુદ્રમાં ખારાશ વધે તો ધરતીકંપ થાય એવું કદાચ બની શકે. અને આ જોવા જઈએ તો કચ્છ જે છે ભાગ છે એ ધાબા પર છે સિસ્મોલોજીકલ, અને ખારાશમાં જ્યાં જ્યાં ખારાશ હશે નીચે ત્યાં એનો અભ્યાસ કરવો જોઈએ કે પેટાળમાં આ ધરતીકંપ લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં, ભારતના ભાગોમાં, અન્ય ભાગોમાં આવ્યું છે. એટલે જમીનમાં ઊંડાઈએ કેટલી ખારાશ છે અને સમુદ્રની શું સ્થિતિ છે અને સિસ્મોગ્રાફિકલ શું સ્થિતિ છે એ બાબતમાં વૈજ્ઞાનિકો પ્રકાશ પાડે તો આ બાબતે કહી શકાય. જી, આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.